સવારના જે લખતણી મિત્રો, આજે ખોખી નીંદવા માટે આપણે દાડિયા હતા એટલે સવારમાં વહેલા આવી ગયા છીએ નીંદવા માટે. પાણીનો જગ લઈ આવ્યા છીએ. ખોખીમાં ખડ વધારે હતું એટલા માટે આપણે દાડિયા કરવા પડ્યા. એટલે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ઘરે ઘા પાવા માટે આવ્યા હતા. આ આપણા ઘર પાછળનો નજારો છે જ્યાં આપણે ગાય માટે ઘાસ વાવ્યું છે અને આપણી છે નાની એવી એમથી મોટર જે આપણે ગાયને પાણી પાવા માટે આ બાજુ રાખી છે અને ઘાસને પણ પાણી પાવા માટે આ બાજુ રાખી છે. બપોરનો ટાઈમ હોય એટલે આપણે ઘરે આવવું પડે ઘા પાવા માટે. સવારે તો આપણે નીણ પૂરો કરીને વયા જઈ વાડીએ, પણ અત્યારે બપોરે આવવું પડે ગાય માટે. આ આપણી ગા અને વાછડો છે જેને આપણે પાવાનું છે પાણી. એ પહેલાં મને લાગી ગયો કાંટો પગમાં. લે સવારે આપણે નીણ પૂરો કર્યો તો અત્યારે ગા પીને આપણે નાખવાનું છે થોડોક સૂકો ચારો. पता नहीं ऐसी क्या बात है, मैं सारा दिन कुछ काम भी नहीं करता, लेटा रहता हूँ, सोया रहता हूँ, फिर भी मुझे इतनी नींद आती है, पता ही नहीं चलता मैं बैठे बैठे सो जाता हूँ। मालिक तुम बाहर ना आना, जब देखो मेरी वीडियो बनाते रहते हो। અમુક પાલતુ પ્રાણીઓ જે વાલના ભૂખા હોય છે, આપણી ગા વાલની ભૂખ છે, ગમે એટલી તમે એને વાલ કરો મજા આવે એટલો આપણે યારે લગાવો. એટલે જ આપણે ગાય માતા કહી છીએ ને. ગાય માતાને વાલ કરતાં કરતાં આપણે આવી ગયા છીએ ઘરે. આપણે 2000ના વાળા પંખાની ઠંડા હવા ખાવા માટે આવ્યા છીએ. મસ્ત મજાની ઠંડી હવા ખાઈને આપણે જવાનું છે વાડીએ. એ જતાં પહેલાં આપણે બેંકે જવાનું હતું, પણ બેંકે ગયા હતા આપણું પાકીટ થઈ ગયું ખાલી, કારણ કે બાઇકનો હપ્તો હતો ને વધ્યા આપણે 70 રૂપિયા. પડી ગઈ છે સાંજ અને મસ્ત મજાનો પવન ચડ્યો છે. વરસાદનું વાતાવરણ છે, જો આજે આવી જાય તો સારી વાત છે. ઘણા દિવસથી રાહ જોયા છે, આજ પડે કાલ પડે, આજ પડે કાલ પડે, પણ આવતો નથી. આજ માટે આટલું જ છે, મળીએ કાલે.